દોસ્તો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટે શબ્દોનું બહુ મહત્વ છે અને શબ્દોને ખાસ કરીને ઇંગ્લિશ લેંગ્વેજમાં શબ્દોને યાદ રાખવા માટે એટિમોલોજી એટલે કે એમના રૂટ મેથડથી તમે સમજ તૈયાર કરશો તો તમને ઇઝીલી એ લેંગ્વેજને સમજવું બહુ આસાન થઈ જશે. અને શબ્દોને એટલા માટે હું ઘણીવાર કહું છું કે શબ્દોને ભાગી નાખો, તોડી નાખો, ભૂક્કો કરી નાખો. જેમ કે અહીંયા એક વર્ડ છે તમારી સમક્ષ મિસોજીનિસ્ટ, તો એમાં એ વર્ડના 3 ભાગમાં તોડી નાખો, તમને આરામથી એ વર્ડનો મિનિંગ ખ્યાલ આવે. મિસેનનો મતલબ થાય હેટ, જીનીનો મતલબ થાય વુમન અને આઈએસટીનો મતલબ થાય પર્સન. તો એ વર્ડનો મિનિંગ થતા પર્સન હુ હેટ્સ વુમન, મહિલાઓને નફરત કરતા વ્યક્તિ માટે મિસોજીનિસ્ટ વર્ડ છે. એવો બીજો જ વર્ડ સેમ છે મિસોગેમિસ્ટ, તો ફરીથી મિસેન એટલે હેટ થાય અને આઈએસટી એટલે વ્યક્તિ. એવો વ્યક્તિ જે મેરેજને નફરત કરે છે. ટેક ફોર એક્ઝામ્પલ સલમાન ખાન માટે તમે વર્ડ યુઝ કરી શકો, સલમાન ખાન ઇઝ મિસોગેમિસ્ટ. તો અને ત્રીજો વર્ડ જે છે એના જેવો જ વર્ડ છે મિસેન્થ્રોપિસ્ટ. મિસેન એટલે હેટ, એન્થ્રોપોસ એટલે મેનકાઇન્ડ, આઈએસટી એટલે પર્સન, ધ પર્સન હુ હેટ્સ મેનકાઇન્ડ. તો મિસોજીનિસ્ટ, મિસોગેમિસ્ટ અને મિસેન્થ્રોપિસ્ટ શબ્દોને ભાગી નાખો, તોડી નાખો અને ભૂકો કરી નાખો તો શબ્દો ઇઝીલી યાદ રહી જશે અને તમને કોઈ પણ એક્ઝામમાં ક્રેક કરવા માટે મદદરૂપ થશે.